નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આવતીકાલે વહાલા ગણેશજીનું વિસર્જન। સુરતમાં પાલિકાની તડામાર તૈયારી, કૃત્રિમ તળાવોને આખરી ઓપ અપાઈ। સુરતમાં મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાનો ભરડો લીધો। 2 મહિનામાં 16,000 તાવના કેસ સામે આવ્યા। શહેરમાં 1.5 વર્ષની બાળકીએ મેગ્નેટિક માળા ગળી જતા 3 કલાક બાદ બહાર કઢાઈ। વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી તોડ કરનાર પતિ પત્ની ઝડપાયા। પોલીસ તંત્રએ ગણેશ ઉત્સવની ઉજવણી સાથે સાયબર જાગૃતિ અભિયાન ચલાવ્યું। સુરતમાં ગણેશ પર્વની સાથે શાળામાં વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। 300 થી વધુ વિદ્યાર્થીઓએ માતા પિતાને પૂજન કર્યું। સમાચારને વિગતે જોઈએ। ગણેશ વિસર્જનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં આ વર્ષે અલગ અલગ ઝોનમાં 21 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। દરમિયાન આવતીકાલે વિસર્જન છે, જેને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ 21 કૃત્રિમ તળાવો પર તૈયારી કરવામાં આવી છે। અડાજણ રામજી ઓવારાથી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રામજી ઓવારા પર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીં તળાવમાં 4.5 ફૂટ જેટલું પાણી ભરવામાં આવ્યું છે। અહીં મનપા દ્વારા પૂરતી સગવડ કરવામાં આવી છે અને રોડ રસ્તાઓને પણ કાર્પેટ કરી દેવામાં આવ્યા છે અને અહીં મંડપની પણ વ્યવસ્થા છે। આ ઉપરાંત પોલીસ માટે અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે। બહારથી જ સીધી મૂર્તિ અંદર આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે। 300 જેટલા યુવાનોની પણ અહીં માનદ સેવા આપનાર છે। ઉલ્લેખનીય છે કે મોટી મૂર્તિઓ જે છે તેમને સીધા હજીરા ખાતે વિસર્જન કરવામાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગત વર્ષ 32 કલાક વિસર્જન કાર્ય ચાલ્યું હતું, જેને લઈને આ વર્ષે પુખ્તા પ્રમાણમાં તૈયારી કરવામાં આવી છે, જેથી કરી વિસર્જન કાર્ય ઝડપથી થઈ શકે। આપ સૌ જોઈ રહ્યા છે કે તળાવનું આપણે લિમિટેડ પાણી 4.5 ફૂટ પાણી ભરવામાં આવ્યું છે। ત્યાર પછી અહીંયા એસએમસી દ્વારા પૂરતી સગવડ આપવામાં આવી છે। રોડ રસ્તા અને કાર્પેટ થઈ ગયું છે અને મંડપની વ્યવસ્થા કરી છે અને સ્થાનિક પોલીસો માટેનો એક અલગથી મંડપ બનાવવામાં આવ્યો છે અને સૂચના મુજબ પોલીસ કમિશનરની સૂચના મુજબ બહારથી અમે મૂર્તિ વિસર્જન બહારથી વાસણો એમના ડાયવર્ટ કરીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરીને સીધા અહીં મૂર્તિ જ આવે એ પણ પ્લાનિંગ કર્યું છે। કેટલા યુવાનો આમાં કાલથી જોડાશે? અહીં કાલથી એમ તો અમારે ગૌરી વિસર્જનથી ચાલુ છે, ધીરે ધીરે અમારે 300 જેટલા યુવાનો અહીં માનદ સેવા આપે છે। દર વર્ષે અમારે 1400 સમથિંગ મૂર્તિ થઈ હતી ને એક સમય એવો હતો, આ છેલ્લા 27 વર્ષથી અહીં આવી રીતે વિનામૂલ્યે વિસર્જન થાય છે। 55,000 મૂર્તિઓ આવતી હતી। લોકોની અવેરનેસના કારણે ઘરે વિસર્જન કરતા રહ્યા છે અને નાની માટીની મૂર્તિ સ્થાપના થયા છે। એક સુરત માટે ગૌરવની વાત છે। નવસારી જિલ્લામાં પણ ગણેશ વિસર્જનને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। નવસારી શહેરમાં આવેલા વેરાવળ ઓવારા ઉપર કૃત્રિમ તળાવ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। સાથે જ નદીમાં પણ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। નવસારીના વેરાવળ નજીક નાની મોટી મળીને કુલ 5,000 જેટલી મૂર્તિઓ દર વર્ષે વિસર્જિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્રના પ્રાંત અધિકારી સહિત પોલીસવાળા અને રિવાઇઝ અધિકારીઓ સહિત પોલીસ મંડળના ગણેશ મંડળના પ્રમુખ વેરાવળ ઓવારા ખાતે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને જેમાં તેમણે વિસર્જન કઈ રીતે થશે અને કઈ રીતે મંડળો ઉપર પ્રવેશ આપવામાં આવશે તે તમામ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મોટી મૂર્તિ સાથે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને કોઈપણ અકસ્માતની ઘટના કે કાયદાની ને લગતી વ્યવસ્થા જળવાય તે માટેની પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે જ 3 ડીવાયએસપી, 18 પીઆઈ, 40 પીએસઆઈ અને 1000 પોલીસ સહિત હોમગાર્ડ જવાનો
આ વિસર્જન કામગીરી દરમિયાન તૈનાત રહેશે. સાથે જ પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરશે અને ફૂડ પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ પણ કરવામાં આવવાનું છે. ઉપરાંત સમગ્ર વિસર્જન દરમિયાન મોટી ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થઈ શકશે. આજે નવસારીની અંદર ગણપતિ વિસર્જન નિમિત્તે વેરાવલ ખાતે વિસર્જનની તમામ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી છે. આ વર્ષે નવસારીની અંદર ગયા વર્ષ પ્રમાણે વધારે ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને તેના વિસર્જનની તમામ કાર્યવાહી સંકલનમાં રહીને પૂર્ણ કરવામાં આવી છે. મારે બધાથી એક અપીલ છે કે આપના ઘરની અંદર નાનું ગણપતિ હોય કે આપના પંડાલની અંદર મોટો ગણપતિ હોય, તમામ ગણપતિઓને ડેઝિગ્નેટેડ વિસર્જન સ્થળ ઉપર જ વિસર્જિત કરો. આખા નવસારીની અંદર 54 લોકેશન્સ 54 જેટલી લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. ત્યાં જુદા જુદા ગણપતિઓનું વિસર્જન કરવામાં આવે છે અને મને ઉમ્મીદ છે કે આ વર્ષેનું ગણપતિ વિસર્જનનું કાર્યક્રમ બધા માટે અમે સ્મૂથલી યોજાવી શકીશું. ચોમાસામાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારમાં પાણી અને મચ્છરજન્ય બીમારીઓના કેસમાં વધારો થયો છે. તેવા સમયે ઘોડદોડ રોડ ખાતે તાવ અને ઝાડા ઉલટી થયા બાદ કાપડના વેપારી અને પાંડેસરામાં ઝાડા થયા બાદ વૃદ્ધનું મોત થયું છે. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગત મુજબ ઘોડદોડ રોડ પર સૂર્ય કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય નિલેશ માલપાણીને 2 થી 3 દિવસથી તાવ આવતો હતો અને ગત સાંજે ઝાડા ઉલટી થયા હતા અને બાદમાં તેમની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે ઉપરાંત મૂળ રાજસ્થાનના જયપુરના વતની હતા અને તે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જ્યારે બીજા બનાવમાં પાંડેસરા કૃષ્ણનગરમાં રહેતા 72 વર્ષના વિરેશભાઈ જયસ્વાલને ગત મોડી રાત્રે ઝાડા શરૂ થયા હતા અને બાદમાં તેમની તબિયત વધુ લથડતા તેઓ બેભાન થતાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના વતની છે અને હાલ રિક્ષા ચાલક છે. શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીઓમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે, જેને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. તેમજ ખાનગી દવાખાનાઓમાં અને હોસ્પિટલમાં પણ સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનામાં 16,000થી વધારે કેસો તાવના નોંધાયા છે. તો ટૂંક સમય પહેલાં જ રેસિડેન્ટ ડૉક્ટરનું પણ ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું હતું. નાના બાળકોના વાલીઓને ચેતવા જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી. 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટી થવાની શરૂ થઈ ગયા બાદ સ્મીમેર હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી, જ્યાં એક્સરે કરતા પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું. આ માળાના કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા. ઉપરાંત તબીબોએ 3 કલાકની સફળ સર્જરી કરીને 18 મણકા બહાર કાઢ્યા હતા. સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે અને પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે. 1.5 વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. હજી ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકતી નહોતી. ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતાં નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. 2 થી 3 દિવસની સારવાર દરમિયાન બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો બંધ થયો ન હતો અને બાળકીને ફરીથી દવાખાને લઈ જવાતા ત્યાં એક્સરે કરવામાં આવ્યો હતો, જે એક્સરેમાં બાળકીના પેટમાં મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું, જેથી ડૉક્ટરોએ તેમને સર્જરીની સલાહ આપી હતી અને સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. બાળકીને સર્જરી વિભાગના પ્રોફેસર ડૉક્ટર હરેશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા. તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી એટલે કે ટાંકાવાળું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા અને દર્દીને આજરોજ 12 વાગ્યા પછી સંપૂર્ણ સારવાર પૂરેપૂરી સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. જો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સંપૂર્ણ સારવારનો ખર્ચ લગભગ 2 લાખ જેટલો થઈ શકે તેમ છે.
જે સ્વિમર હોસ્પિટલમાં ખૂબ જ સસ્તામાં સંપૂર્ણ થયો હતો. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ 10થી 12 બાળકો આવે છે અને 1.5 વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડોક્ટરો, પીડિયાટ્રિશિયન, સર્જરીની ટીમ, પ્રોફેસર ડોક્ટર હરેશ ચૌહાણ અને ડોક્ટર મિલન તથા યુનિટના રેસિડેન્ટ ડોક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક પણ આભાર માન્યો હતો. ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે 5,000 રૂપિયાની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્નીએ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તેણે તેના આ રૂપિયાના ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તે કહી 3 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. કુલ રૂપિયા 13 લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પોલીસે દંપતીની ધરપકડ કરી છે. ઉધના જલારામનગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્હાસ પુંડલિક માળીની ફરિયાદ મુજબ આરોપી વિકી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ના તથા ગાંધીધામના દેવાશીષ મળીને તેમની સાથે 13 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. ઉલ્હાસના બાળપણના મિત્ર વિકી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં 1 લાખ રોકમાંથી અઠવાડિયે 5,000ની આવક થવાની લાલચ આપી હતી. ઉલ્હાસે 1 લાખ રૂપિયા આંગડિયાથી ગાંધીધામ મોકલાવ્યા હતા અને શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં 4500 રૂપિયા જમા પણ થયા હતા. ફરી 2 લાખ બાદ 1 લાખ મોકલાવ્યા હતા અને બાદમાં વિકી તેને 10,000 પર દર અઠવાડિયે 65,000 રૂપિયા નફો મળશે તે કહેતા ઉલ્હાસે તેના પુત્રના એકાઉન્ટમાંથી 3 લાખ તથા પતિના એકાઉન્ટમાંથી 2 લાખ મોકલાવ્યા હતા. પરંતુ બાદમાં ફાયદાના રૂપિયા જમા ન થતાં વિકીને કંઈક શંકા ગઈ હતી. બાદમાં વિકીએ પત્ની સાથે મળીને એસઓજી ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવી ઉલ્હાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તેમ કહીને રૂપિયા 3 લાખ પણ પડાવી લીધા હતા. ઉલ્હાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એસઓજીમાં તપાસ કરાવી હતી, જ્યાં વિકી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ ન હોવાનું સામે આવ્યું હતું, જેથી ઉલ્હાસે આરોપી સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જરીવાલા દંપતીની ધરપકડ કરી છે. સામાન્ય જીવનમાં ઇન્ટરનેટનો વપરાશ વધતા સાયબર ફ્રોડના કેસોમાં વધારો થયો છે. હાલ સાયબર ફ્રોડ એ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે અને પોલીસ વિભાગ માટે આરોપીઓને શોધવા પણ મુશ્કેલ પડી રહ્યા છે. કેસોના ભરાવાના કારણે પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. ત્યારે નવસારી શહેરના જમાલપુર વિસ્તારની શિવ પાર્વતી સોસાયટી દ્વારા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન સાયબર ફ્રોડ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સાયબર ફ્રોડના કારણે લોકોના મહેનતના પૈસા છેતરપિંડી કરીને લઈ લેવાની નુસ્ખાઓ અજમાવવામાં ગઠિયાઓ માહિર થઈ ગયા છે અને સાયબર ફ્રોડના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જનજાગૃતિને મહત્વનો હિસ્સો બની ગયો છે. નવસારીના સન ઓફ શિવા ગણેશ મંડળ દ્વારા ગણેશ ચતુર્થી દરમિયાન સામાજિક જાગૃતિના ભાગરૂપે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મહિલાઓની સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ બાબતની જાગૃતિ લાવવા માટે જિલ્લા પોલીસ વડાએ વિવિધ કાયદાઓની સમજ તેમજ જાગૃતિ માટેના પગલાઓ બતાવ્યા હતા. જાગૃતિની સાથે જ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેની પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને મહિલાઓએ સતત જાગૃત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. મારું નામ નીલમ હળપતિ, હું શિવ પાર્વતી કૃપા સોસાયટીમાં રહું. આજે અમારા ગણપતિના કાર્યક્રમની અંદર અમારા જે મંડળના સભ્યો છે એમણે સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવા માટે જિલ્લા પોલીસ વડાને બોલાવ્યા હતા. અગ્રવાલ સાહેબ અમને ખૂબ જ સરસ માહિતી આપી, જેથી જે સાયબર ક્રાઇમ વર્તમાન સમયમાં જે થઈ રહ્યો છે એનાથી બચાવ થઈ શકે. એમણે એવું સારું એવું માર્ગદર્શન આપ્યું, જેથી અમે અમારા બાળકોને અને અમારા ઘરના વડીલોને પણ બચાવી શકીએ. અને અમને જે જાણકારી ન હતી એવી માહિતી પણ અમને પ્રાપ્ત થઈ, જેથી કદાચ અમે પણ આજે મોબાઈલની અંદર જે
અલગ અલગ જે લિંક આવે છે એના પર ક્લિક ન કરવું કે એવા સાયબર ક્રાઇમથી આપણે કેવી રીતે બચી શકીએ એની ઘણી સારી એવી માહિતી અમને મળી શકી છે. હું પંકજ નાયક સન ઓફ શિવાનો મેમ્બર છું અને અમારું જે ગણેશ મંડળ છે એ અવનવી પ્રવૃત્તિ કરીએ અને નોવેલ્ટી કરીએ. આજનો જે કાર્યક્રમ હતો જે નવસારી જિલ્લા પોલીસ ખાતાના સહાયથી અમે જે કર્યો સાયબર ક્રાઇમ અવેરનેસ અને પ્રિવેન્શન, પેલું કહીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, આ એને માટેનો કાર્યક્રમ હતો કે સાયબર ક્રાઇમ ના થાય એને કેવી રીતે અટકાવી શકીએ. એક સામાન્ય માણસ તરીકે વપરાશકર્તા જે મોબાઈલ નેટ વાપરતા હોય અને એને માટે જે માર્ગદર્શન અમને એસપી સાહેબ જે આપી ગયા ને એ ઘણા બધા એપ્રિશિએટ કરે છે. અત્યારે અંદર વાતો થઈ છે કે ભાઈ આવો કાર્યક્રમ તો વારંવાર થવો જોઈએ ને જિલ્લામાં ઘણી જગ્યાએ થવો જોઈએ જેથી ક્રાઇમ અટકી શકે. ક્રાઇમ થયા પછી તો પોલીસ ખાતું છે, અટકાવવાની જવાબદારી આપણી નાગરિકોની છે. એમાં આપણે મદદરૂપ થઈ કે એ માટેની જે માહિતી આપીને એ સૌથી સુંદર હતી અમારી. આવતીકાલે ગણેશ વિસર્જન છે અને સુરતમાં ગણેશ વિસર્જન અગાઉ એક અનોખી પૂજા શહેરમાં જોવા મળી હતી. સુરતના સરથાણા ખાતે આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. બાળકોમાં સંસ્કારનું સિંચન પ્રાપ્તિ થાય તે આશયથી આ મહત્વના કાર્યક્રમનું આયોજન ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સંકુલ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જનને લઈ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુરુકુળના 300 જેટલા બાળકો દ્વારા પોતાના દાદા દાદીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શાળાના ધોરણ 1 થી લઈને 12ના વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદીની પૂજા અર્ચના કરી અંતઃકરણથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સંકુલના કેમ્પસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગુરુકુળ કેમ્પસમાં વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુરુકુળમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં છેલ્લા 8 દિવસથી પૂજા અર્ચના કરી ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વચ્ચે વડીલ વંદના કાર્યક્રમમાં ગુરુકુળના 300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વડીલોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. બાળકોએ હર્ષોલ્લાસથી અને અંતઃકરણથી વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં બાળકોમાં સંસ્કારનું સિંચન અને પ્રાપ્તિ થાય તે હેતુસર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નામ રોહિતભાઈ જસાણી છે. શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આજરોજ ધોરણ 1 થી 12ના શાળા સંકુલની અંદર આજરોજ ગરવા ગજાનન ગણપતિના 56 ભોગ તથા અને વિસર્જનનો કાર્યક્રમ અંતર્ગત આજે યોજવામાં આવેલો હતો. આજની આ પેઢી એટલે કે આજના યુગની અંદર આપ સૌ વાલી મિત્રો અમારા જાણે છે કે માતૃપૂજન અને પિતૃપૂજન ખૂબ જ મહત્ત્વનું છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાથી આનંદ સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં ગણેશ 56 ભોગ વિસર્જન અને મહત્ત્વનું ખાસ દાદાના વડીલ વંદના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આજરોજ આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર માતૃપૂજન અને પિતૃપૂજન એ ખૂબ મહત્ત્વનું, પણ એનાથી પણ વિશેષ ભારતીય વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર આજે વડીલોનું સન્માન અને માન સન્માન જળવાઈ રહે એ હેતુથી અને બાળકોની અંદર સંસ્કારોનું સુવ્યવસ્થિત સિંચન થાય એ હેતુથી આજે આ કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવેલી હતી. ધોરણ 1 થી 12ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોએ પોતાના માતા પિતા, દાદા દાદી, વડીલોને આજે શાળાના કેમ્પસની અંદર લઈ અને માતુ પિતૃ તથા દાદા દાદી અને વડીલોના વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દરેક વડીલોને શાળા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દરેક વડીલોનું આરોગ્ય નિરોગી રહે તથા દરેક વડીલો અહીંયા શાળા કેમ્પસની અંદર પ્રસાદ લઈ ત્યારબાદ બાળકોને રૂડા અંતરના આશીર્વાદ આપી અને આજે સૌ છૂટા પડ્યા હતા. સુરત પોલીસ દરેક નાગરિકોની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે. રાજમાર્ગ પર ઈદ મિલાદનું જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો. સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા અવિશ્વાસના માહોલને ભાંગવા સુરત પોલીસ દ્વારા સુરતના કોઈપણ શહેરીજનને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે તેવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર
અનુપમસિંહ ગહેલોતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે ઈદે મિલાદનું જુલુસ રાજમાર્ગ પાસેથી કોઈ પણ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તેઓને છૂટ આપી હતી. પોલીસે મંજૂરી આપતા 11 વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું અને ઝાપા બજારથી નીકળેલું જુલુસ બપોરે 3 વાગે ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. પોલીસ કમિશનર ગહેલોતે રાજમાર્ગથી જે સંસ્થાઓ જુલુસ કાઢવા માંગતો હોય એ દરેક મંડળોને પોલીસે પરમિટ આપી હતી અને ઈદ મિલાદનું જુલુસ આ વર્ષે મોટાભાગે શેરી મહોલ્લામાંથી નીકળ્યું છે, જેને લઈને રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા. 20,000 જેટલા લોકો ઝાપા બજારથી રાજમાર્ગ ખ્વાજાદાના દરગાહ સુધી જુલુસમાં જોડાયા હતા. પોલીસે સંવેદનશીલ વિસ્તારના માર્ગો, ગલીઓ અને રૂટના મકાનોના ટેરેસ પર પણ બંદોબસ્ત ગોઠવી સવારે 11થી બપોરના 1:30 વાગ્યા સુધી ડ્રોન કેમેરાથી નિગરાની રાખી હતી. સુરત પોલીસે ઈદ મિલાદના આ જુલુસને ગણપતિ વિસર્જનના ટ્રાયલ માર્ચ તરીકે લખાવ્યું હતું, જેમાં પોલીસની વ્યૂહરચના સફળ થતી જણાય છે. સુરતમાં હાલમાં 144 જેટલા સ્થળે ઈદના જુલુસ નીકળ્યા હતા અને રાજમાર્ગ પર જુલુસનું એક છેડે પાગળ 4 રસ્તા પર તો બીજો છેડો ચોકની કમાલ ગલી સુધી હતો. આખાય રાજમાર્ગ પર જુલુસના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઈદ મિલાદના આગલા દિવસે સુરત પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી, જે તૈયારીઓ અહીં સફળ થતી જોવા મળી હતી. જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ પણ કરીને તૈયારી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય પુણેશ મોદી અને પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મળી કુલ 2500 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ ચેકઅપ કેમ્પમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કરે સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી અને તેમના વાલીનો સંપર્ક કરવા સાથે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા હતા તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં શાળાના ટ્રસ્ટી પ્રાધ્યાપક NM કારિયા એ ડૉક્ટર ટીમને પૂછપરછ આપીને આવકાર્યા હતા અને હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકેલા ટ્રસ્ટી હિતેન્દ્રભાઈ ચુડાવાલાએ શુભેચ્છા પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અડાજણ તેમજ રાંદેર વિસ્તારના એટલે કે પશ્ચિમ વિધાનસભા વિસ્તારના મોટા ભાગના વેપારીઓ દ્વારા 5%થી લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ આપનાર છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ શકશે. કારિયા પ્રેસિડેન્સી સ્કૂલ આવતીકાલ 17મી સપ્ટેમ્બર આપણા માનનીય અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને તેની ઉજવણીના ભાગરૂપે 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પુણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર નીલી કારિયા દેસાઈ, શિવમ ઠક્કર અને ડૉક્ટર કરણ ઠક્કર આજે પોતાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. શાળાના બાળકો અને શિક્ષક ભાઈ બહેનો સવાર પાળી અને બપોર પાળીને મળીને કુલ 2500 વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન આજે કરવામાં આવશે. જ્યાં જરૂર લાગશે ત્યાં એ લોકોને પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે અને તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે છે. ખાસ તો આ આયોજન એટલા માટે છે કે એક તંદુરસ્ત બાળકો, તંદુરસ્ત સમાજ આપણે સમાજને ભેટ આપી શકીએ એ માટે એક આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં આવા તત્વો દ્વારા લોકોને અવારનવાર પરેશાન કરવામાં આવે છે તેમજ ભય ફેલાવવાનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. આવી એક ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં બનવા પામી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વો દ્વારા એક ખાણીપીણીની દુકાનમાં મારામારી કરવાની ઘટના સામે આવી છે, જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મોટા વરાછા વિસ્તારમાં લજામણી ચોક પાસે અસામાજિક તત્વો દ્વારા ગુંડાગીરી કરવામાં આવી હતી. ત્યાં આવેલી એક નાસ્તાની દુકાન પર દુકાનદાર સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી તેમજ ત્યાં આવતા લોકો સાથે પણ મારામારી કરી હતી.
જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આવા તત્વો દ્વારા દાદાગીરી કરીને લોકોને પરેશાન કરવાની સાથે લોકોમાં ભય ફેલાવવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આવા તત્વો સામે પોલીસ દ્વારા એક્શન લેવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોટા વરાછા વિસ્તારમાં આવા અસામાજિક તત્વો દ્વારા અવારનવાર નાસ્તાની લારીઓ પર તેમજ ખાણીપીણીની લારીઓ પર આવીને લોકોને પરેશાન કરવામાં આવે છે અને દાદાગીરી કરીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના હસ્તે 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં 3 સ્થળોએ નવનિર્મિત 122 કરોડના ખર્ચને કુલ 1284 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ, કોર્પોરેટર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં ટીપી સ્કીમ નંબર 10 અડાજણ ખાતે કુલ 408 આવાસો, ટીપી સ્કીમ નંબર 62 ડિંડોલી ભેસ્તાન ભેદવાડના કુલ 336 આવાસો તથા ટીપી સ્કીમ નંબર 13 વેસુ ભરથાણાના 540 આવાસો મળી 122 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 1284 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વૈષ્ણવદેવી હાઇટ્સ પાસે કેનાલ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આજે આયોજિત કાર્યક્રમમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલ, સાંસદ મુકેશભાઈ દલાલ, સ્ટેન્ડિંગ ચેરમેન કમિટીના ચેરમેન રાજભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દરમિયાન લાભાર્થીઓના હસ્તે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. આવતીકાલે વહાલા ગણેશજીનું વિસર્જન. સુરતમાં પાલિકાની તડામાર તૈયારી. કૃત્રિમ તળાવોને આખરી ઓપ અપાયો. સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડો લીધો. 2 મહિનામાં 16,000 તાવના કેસ નોંધાયા. શહેરમાં 1.5 વર્ષની બાળકીએ મેગ્નેટિક માળા ગળતા 3 કલાકની સર્જરી બાદ જીવ બચાવાયો. વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી તોડ કરનાર પતિ પત્નીની ધરપકડ. પોલીસ તંત્રએ ગણેશોત્સવની ઉજવણી સાથે સાયબર જાગૃતિ અભિયાન ચલાવ્યું. સુરતમાં ગણેશ પર્વની સાથે શાળામાં વડીલ વંદના કાર્યક્રમ યોજાયો. 300 થી વધુ વિદ્યાર્થીએ વડીલોના આશીર્વાદ મેળવ્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.